તો ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા સુખાભાઈની મગફળી જે છે એ અત્યારે વહેલી વાવેલી છે, 45 દિવસની થઈ ગઈ છે. જુઓ, વખેડી માંડવી અને પાટલા અડી ગયા. અને એમનું કહેવાનું થાય છે કે અમારી મગફળીમાં કંઈક નવીન રોગ આવ્યો. એ નવીન રોગ છે ખાખડી. જુઓ, આને ખાખડી કહેવાય. તમે જુઓ, આ ઝાડ જુઓ, તંદુરસ્ત છે. આમાં આવી ગઈ છે ખાખડી. ખાખડી રોગને ઓળખવા માટે એના પાન તમે ઊંધા કરશો ત્યારે દેખાશે. જો આ રીતે પાનની સાઈઝ ઘટી ગઈ, નાના પડી ગયા. અને આમાં જે થ્રીપ આવે ને, એ થ્રીપનો અટેક વધારે થઈ ગયો છે. જો આ જે જૂનું પાન છે એમાં તમને દેખાશે છે ને થ્રીપ. તાને રોકવા માટે પ્રાકૃતિક ખેતીમાં આપણે જે અજમાસ્ત્રના આપને રિઝલ્ટ મળ્યા છે, તમે પણ છાંટી શકો ભેગું અગ્નિઅસ્ત્ર. અને જે ખેડૂત મિત્રો સ્પ્રે મારતા હોય એને થ્રીપની દવા લઈ અને મારી દેવી. સારામાં સારું આ ખાખડી રોગમાં રિઝલ્ટ મળશે. આગળ પણ હું તમને બતાવી દઉં. જુઓ, આ જે ઝાડ છે એ સારું છે, પાછું આમાં ખાખડી આવી ગઈ છે. તો આપણે સુખાભાઈને ભલામણ કરશું કે તમારી આ મગફળી છે એમાં જુઓ, અહીંયા પાન જુઓ, આમાં પણ થ્રીપ. તો આને વહેલી તકે રોકવા ખેડૂત મિત્રોને આગ્રહ છે. જય હિન્દ, જય કિસાન. આ રોગ ખાખડી